ગુજરાત જે કહી શકાય એવા તમામ પતંગને છોડીને આ ધંધા રોજગાર અર્થે આપ સૌ સુરતને તમારું પસંદ બનાવીને આ આગલી ઓળખ ઊભી કરી છે એવા સૌ સાધારણ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌપ્રથમ તો તમારો હૃદયપૂર્વક જેટલો આભાર માનીએ એટલો ઓછો એટલા માટે તમારી એકાબીજા સાથેનો લગાવ હોય પણ આજે કોઈ ચૂંટણી નથી અને એટલે જ મેં ગુલાબભાઈને સુરત જવાનું થાય તો એક નાનકડું સ્નેહ મિલન આપણે રાખવું જોઈએ એટલા માટે કે ચૂંટણી હોય ત્યારે તો આપણે ત્યાં જઈએ કે ના જઈએ આપણે સંદેશે એ તમામ વોટ કરવા માટે કરીને આવે છે પોતાની વિચારધારા પ્રમાણે અને એ ટાઈમે એવું નથી તમે અમને કહેતા કે બેન તમે આવી મીટિંગ કરી જો ને તમે આયા પછી અમે આવશું એવું આજ સુધી કોઈ પક્ષના કોઈ તમે આગેવાન હોય કે આયોજકોએ ક્યારે આવવાનું અને એ અમારા માટે ખૂબ મોટા રાહતના સમાચાર ને અમારા માટે ખૂબ મોટી વાત એટલા માટે છે એવા સમયની અંદર અમે સુરતનું 2-3 દિવસ અહીંયા આવીએ તો ત્યાંનું આખું લોકલ આખું મેનેજમેન્ટ તૂટી જાય અને ગણિત સાથે કાયમી તમે સાથ સહકાર એ બધાને જેને એની વિચારધારા પ્રમાણે આપ્યો એ બદલ પણ હું તમારા બધાનો આભાર માનું આપણે એસઆઈઆરનું કામ ચાલે અને ગુલાબભાઈ આપણે જો પણ કરી કે આ બધાનો મત જે વોટનો અધિકાર છે એ બધાનો મતમાં છે અને જો સુરતમાં બધાનો મતાધિકાર હોય તો મ્યુનિસિપાલિટીની ચૂંટણી હોય તો આપણા કોર્પોરેટર ચૂંટાય પણ એસઆઈઆરની કામગીરીમાં કોઈ ડોક્યુમેન્ટ વિશે બાકી રહી ગયા હોય તો પણ વતનમાં જ્યાં તમે મતદાર યાદીમાં નામ રાખવા માંગતા હોય ત્યાં પૂરેપૂરા એને પહોંચાડવા માટેનો પ્રયત્ન કરજો અને ગુલાબભાઈ આપણે વ્યક્તિગત સ્વાર્થમાં ના આવીને લોકશાહીની અંદર બધા સ્વતંત્ર છે અને લોકશાહીની અંદર જે તમારું બધાનું જે સારું થતું હોય અને તમને એમ લાગતું હોય વગર કોઈ કઈ પેલું ના કરે આપણા ગામની અંદર નાની ચૂંટણી હોય તો અમુક વર્ગ એવો હોય યુવાનોના બધાય કે એનું પોતાનું વોટ છે એટલા માટે જ એની ગણતરી કરવામાં આવે છે કોઈ પણ વ્યક્તિનું લોકશાહીની અંદર એનું મત છે તો જ એનું લોકશાહીની અંદર એનું મૂલ્યાંકન કરવામાં આવે છે એટલે એ બાબતમાં પણ તમે બધા સ્વતંત્ર છો ભાઈ ગુલાબભાઈએ ડાયમંડ માટેની વાત કરી આપ તો હું જે બાજુ ડેડામાં હોય આપણું સોઈગામ હોય પાલનપુર હોય કે અમુક મોટા જે ગામડા છે એમાં પણ હવે ઘણા બધા ડાયમંડના કારખાના નાના યુનિટ એ ઘર લેવલે પણ ઘણા બધા ચાલુ છે અને અવારનવાર હું ગામડામાં જઉં ત્યારે એમની હાથે મુલાકાત પણ થાય જે ડાયમંડની અંદર અત્યારે મંદી છે એ આંતરરાષ્ટ્રીય બાબત છે અને આંતરરાષ્ટ્રીય જ્યારે બાબત હોય ત્યારે એમને સાચી વાત કરી કે દેશની પાર્લામેન્ટમાં આ વાત મૂકવી પડે તો તમને બધાને ખાતરી આપું છું કે બજેટ ચાલુ થયું એમાં સીધી ડાયમંડમાં મંદી છે અને એના કારીગર વર્ગને કે ડાયમંડ સાથે સંકળાયેલા તમામ લોકોને મદદ કરવા માટેની વાત સરકારમાં એના ફ્લોર ઉપર લેવી પડે તો એ મોકા પ્રમાણે લઈશ પણ કદાચ એ પ્રમાણે ન મળે તો એના ફાઇનાન્સ મિનિસ્ટરને કે જે વિભાગમાં એના માટે કે રૂબરૂ મળીને વાત કરવી પડે એ 100% તમને બધાને ખાતરી આપું છું કે પુરાવા હાથે હું મારો પૂરેપૂરો પ્રયત્ન કરીશ એનું કારણ છે કે આપણે ત્યાં લેબર વર્ગ નાના મોટા ખેત મજૂર હોય કામ કરે તો એને મહિનામાં 5-6 હાથ વખત જો બ્રેક આવી જાય તો એક લેબર વર્ગને પણ એની કેમ્પ પૂરતા વાર લાગે છે આજ તમે જે ડાયમંડ સાથે સંકળાયેલા હોય તો બાળકોની ફી ભરવાની વાત હોય અહીંયા મકાન ભાડે નાખવું હોય તો એ વાત હોય એટલે જે ઘરનું અર્થતંત્ર જે બજેટ કહેવાય
એ બજેટમાં પણ ક્યાંક ને ક્યાંક બ્રેક ત્યાં મંદીના કારણે આવે અને એટલા માટે એમણે ખૂબ સારી વાત કરી કે ડાયમંડમાં મંદી હોય તો બીજા નાના ધંધા રોજગાર માટે પણ ત્યારથી કરીને તેનો એક્સપિરિયન્સ સાઈડમાં એને ચાલુ રાખવો પડે બીજો પ્રયત્ન. નહીતર આ આપણા હાથની વાત નથી તેજી અને મંદી. એ આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત હોય ત્યારે એના શુભચિંતકો એના માટેની ચિંતા કરતા હશે, પણ એની રાહ જોઈએ તો પછી આપણે પોતાનું ગુજરાત ચલાવવાનું પણ તકલીફ ઊભી થાય. અને આપણો મોટા સુરતની અંદર અનેક ધંધાઓ આપણા કાપડના ધંધા સાથે પણ ઘણા બધા મોટી ઇન્ડસ્ટ્રી હોવાના કારણે છે. બીજી પણ આપણા મોટા શહેરની અંદર અનેક રોજગારી છે અને તમે એવી જગ્યાઓ